बाटी कुल बिछवा तो नमो आदि अनादि तू ही सो भवानी तू ही जोग माया तू ही बागबानी ये तू ही धरणी आकाश भी वो बसारे तू ही मोह माया से सुधारे न जागे न सोवे न हारे न डोले गुपति न सती करती किलोने भुजालम विशालम नुजालम भवानी कृपालम त्रिकालम करालम दिवानी उदालम अपालम न सेगी न माता न ताता न प्राता सदेगी विद्यादान देखी न माया न काया न साया निसेगी उदासीन नासीनी वासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुसंडी कमंखा न संखा असंख्या कहानी हरे काल सप्तम निराकार मानी नवो दान प्रोदान मुक्दान बाली करोधा विरोधा निरोधा कृपाली अभंगान गंगा त्रिभंगान जानी अनंगान गंगा सुरंगा भिसानी शिखर पे फुहारो स्वरूप तोरो शिखर पे फुहारो स्वरूप तोरो अजोनी कटे भंग मोरो प्रौढ़ सिंधु पर झुकती पश्चिमे मध्यमा एशियानी कटारी गणी हित देवी तणी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी पहाड़ उन्नत मुखे कीर्ति उच्चारता अन गरजती जलनिधि ज्ञान सरणी भारती भौमनी वधु तनिया वड़ी तने धन हो धन सौराष्ट्र धरणी अन धन हो धन हालार धरणी एवी हालारनी धीगी धरतीमां जोगवड़ना आंगणे આજની રઢિયાળી રાત જેમ ભાઈ કીધું એમ આનંદભાઈનો 31મો જન્મદિવસ એમની સાથે જોડાયેલો રિલાયન્સનો બધો પરિવાર રિલાયન્સ એક આપણે આમ ઇન્ડસ્ટ્રીઝ કહીએ છીએ પણ ઇન્ડસ્ટ્રી કરતા ઇન્ડસ્ટ્રી તો કહેવાય પણ રિલાયન્સ પરિવાર કહેવામાં વધારે મજા આવે એવો પરિવાર છે અને પરિવાર એ હોય એ જ કોકના માટે સારું કરે પશુ પંખીથી લઈને પ્રકૃતિ સુધી બધી સેવા કરે છે તો એ પરિવાર છે એટલે આનંદભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ સાથે ભાઈ આપણું ગૌરવ સમગ્ર ગુજરાત અને વિશ્વમાં ગુજરાતીઓને બહુ સરસ કવિ છે સારું બોલે છે એવા સાઈરામભાઈને જોરદાર તાળીથી એકવાર આપણે વધાવી બહુ મજા કરાવી વિમલભાઈ એમની સાથે આનંદ કરાવ્યો દેવાંગીબેન પટેલ છે એ પણ સારા ગીતો ભજનો આપણને સંભળાવશે એમને પણ વધાવી આપણે અને હાલારની ધરતી છે નો મારે જ્યારે જ્યારે આ બાજુ આવવાનું થાય ત્યારે એક અનોખો ઉમળકો હોય છે હા તમારો પડકારો બહુ મજબૂત છે એટલા માટે હા અને ફરી ફરીને આનંદભાઈને હું અભિનંદન આપું છું જન્મદિવસના કારણ કે મજા આવે સારું કામ કરતા હોય ને એક દુહો મને યાદ આવે છે સાહેબ ધરતી છે ને ધરતી એને આપણે માં કહીએ છીએ તો એ કાંઈ વિધવા નથી સુહાગણ હોય તો એને ઘરેણા પહેર્યા હોય ને તો ધરતીના ઘરેણા કઈ અમારો ચારણી સાહિત્યનો એક દુહો છે ઘરેણા વગર તો ધરતી હોય નહીં તો ધરતીના ઘરેણા કયા છે એનો દુહો છે કે સબળ ક્ષમા નિગર્વ ધની કોમળ વિદ્યાવંત ભૂભૂષણ વો તીન હે બાકી ઉપજત ખપત અનંત એમાં આનંદભાઈ નું નામે આવે એવો દુહો જૂનો છે પણ સાંભળજો ધરતીના ઘરેણા ત્રણ છે સબળ ક્ષમા તાકાત ધરાવતો માણસ હોય છતાંય નિર્બળ હોય ને આમ ગમે ને ક્ષમા આપી દેવો હોય એ ગુણ આપણે જોવા હોય તો આનંદભાઈમાં છે આપણને દેખાય છે એટલા માટે કહીએ છીએ અને સબળ ક્ષમા નિગર્વ ધની એની પાસે એટલું ધન છે દુનિયાની નજરના ડોળા એની માથે ખેંચાય છે રિલાયન્સ પરિવાર માંથી આપને ખબર છે છતાંય એનું અભિમાન નથી જે મળે ને હંતા વાતો કરતા હોય સબળ ક્ષમા નિગર્વ ધની અને કોમળ વિદ્યાવંત વિદ્યા હોય ગમે એટલું જાણતો હોય છતાં કોમળ હું નથી જાણતો એવું બતાવે ને આ ત્રણ ધરતીના ઘરેણા છે બાકી તો જડબા કેટલાય ફરે છે એનો કોઈ અર્થ નથી પણ ધરતીના આ ત્રણ ઘરેણા છે એટલે એવા દાતાર માણસ છે જેમ ભાઈ કીધું એમ સાળંગપુર ગૌશાળામાં 10 કરોડ આપ્યા ઘણા એવું થાય કે એને તો છે તો આપે ને એવું નથી કોણાના પ્લેન વાળા દુનિયામાં છે કોણાના બાથરૂમ વાળા છે દુનિયામાં
પણ એને જરી પૂછવું જોઈએ ક્યાં કેટલા કેટલાને આપીને કેટલા છોકરા ભણાવે ને કેટલા ગરીબોને ભણાવે. જેમ જેમ વધુ થાય 2 બાથરૂમ સોનાના વધુ બનાવે, કારણ કે એ તો ઓલો માઇન્ડમાં આપે તો થાય, બાકી કેટલાય આવે ને ગોબા ઉપડી જાય વયા જાય પાછા, એમાં કઈ અપાતું નથી. પણ આપ્યા પછી એ દુનિયામાં પૈસાવાળા ઘણા છે, પણ એ આવડી મોટી સેવા, અહીંયા આવડું મોટું વન કે એવા પશુઓની સેવા, માણસની સેવા, જેમ ભાઈ કીધું આમાં હાલીને દ્વારકા દી સુધી જાય. અને આજે દ્વારકામાં પણ એ કરોડોનું દાન કર્યું. એ પરિવાર વધારે કહું કોઈ સારું લગાડવાને પૈસા અમને જેટલા પ્રોગ્રામમાં ગામડાના માણસના જે પ્રોગ્રામ કરે ને સાહેબ, ઈ પ્રોગ્રામમાં ઈ પૈસા આપે એટલા જ પૈસા આપે છે. અમારે એવું ન હોય કે બહુ મોટી કંપની વધારે પૈસા કહીએ, એવું ખોટું અમને ન ફાવે. ગમે ત્યારે પૂછો તો અમારો ભાવ હોય ઈ જ કહીએ. પછી એ ઇલાજમાંથી ફોન આવે તો ઈ જ કહીએ, અદાણીમાંથી આવે તો ઈ કે ગામડાના માણસો તો એમ કે અમારા દીકરાને જન્મ થયો છે અને 3 મહિનાનો દીકરો થયો, ઉતાણીની વાઈટનો ડાયરો કરો દે ને એટલા જ કહીએ. પછી એને થોડું ઘણું આટા પાછું કરી દઈએ, એ રીતનું હોય. પણ કહેવાનો અર્થ એવું ન હોય કે ભાઈ આ ઘણા એવી મિલશે વાતો કરવા, તમે આના બધાના ગીતો ગાવશો ને આમ કરવા માંડ્યો છો, અમે જે સારું કરી છે એના ગીતો ગાઈશું ભાઈ. હા, અને તમારા હું અહીંથી કહી દઉં કે અમે જે અમને સારું લાગતું હોય, અમને કોઈ સારું માણા કરે અમારા કામ અમારા માટે નહીં પાછું તો કે કીધું ઘરમાં તો કયો ફલાણા. આટલું ધન મળ્યા પછી અંબાણી પરિવાર લગ્નમાં એના અમે લગ્નમાં ગયા હતા, ભાઈએ કીધું ને એ સંસ્કૃતિ જે અમે જોઈ ને આખા ગુજરાતની નહીં આખા ભારતના જુદા જુદા રાજ્યોની શું પરંપરા છે, એવા ગામડા ને એવી દુકાન એવું ગોઠવું હતું, એવા સનાતનના પ્રોગ્રામો કર્યા. અટાણ થોડાક રૂપિયા કોકને આવી જાય ભાષા ફરી જાય. એકચ્યુઅલી એમને ખબર ન પડે, તને બધી ખબર પડતી હતી કે ઉકરડામાંથી સફળ વીણતો હતો અને હમણાં જરાક આવી રહેવા દે નહીં. અને આટલું મળ્યા પછી આ પરિવાર કાળિયા ઠાકરની આરતીઓ લગ્નમાં કરે, લગ્નમાં એવા કાળિયા ઠાકરના ગીતો ગૌરાવે. એ સનાતની અંબાણી પરિવાર છે ને, એટલે એ કાયમના માટે અમને વાલો લાગવાનો છે ને અમે એના માટે બોલવાના છે. બરોબર? બીજું કોઈ પણ સનાતની હોય, હવે તો એવું કરવું પડશે ને, અગર કલાકાર આપણે કઈ કલાકાર કોઈનો ન હોય. હવે હું આજથી કહું છું, મારા માટે કહું, પછી બીજા બધાને પૂછીને કહીશ કે જે સનાતનને લગતો હોય છે, સનાતન ધર્મને માનતો હોય છે ને, એના જ અમે સહી, બાકી ભોગાવનું જડબાનું કામે નથી, પ્રોગ્રામે ન કરવામાં. એ જાહેરમાં કહી દઉં છું. હા, અમારા ભગવાન વિશે, અમારી સંસ્કૃતિ વિશે ગમે એ ફાલ પાડે કે તમે કલાકાર કોઈ નહીં, તો બધાનું મૂળ તમારા ગરબાઓ તમારા સહી જ નહીં. સનાતન વિરોધી હોય, ધર્મ વિરોધી એના મૂળ નથી અમે. હા, અને બીજું સનાતન વિરોધી સનાતન માંથી ગયેલા ઈ જ સેવો પાછા. બીજા કોઈ ધર્મવાળા એટલું નુકસાન આપણું કરી શકે એમ નથી, આપણા હોય ઈ જ નીકળે છે પાછા. અને પાછા ઈ વાતો કરે પૈસા છું, હું પૈસા છું, તારા બાપ દાદા બદલાવી નાખ્યા, ઈ તો જો જરા અમને ક્યાં કહેશો તું? એટલે એનું કઈ કામે નથી. પણ આજનો પ્રોગ્રામ સંસ્કૃતિ સભર પ્રોગ્રામ છે. આનંદભાઈને ખૂબ ખૂબ વધાય. અને આપ બધાઈને પણ વધાય. અને આવડું મોટું જમણવાર મને સાઈરામભાઈ હમણાં કહેતા હતા કે 10,000 માણસનું જમણવાર હતું, એના પ્રમાણમાં નથી. મેં કીધું ઓલા બધા બીજી ભાષાવાળા મજૂર એ હોય પાછા, એ ડાયરા થોડા બિચારા ફાવે. આજે ભોજન તો ગુજરાતીમાં જ હોય, એમાં કોઈ ભાષા જણવાની નથી. એટલે બધાય જે ના હોય એટલે એ નીકળી ગયા છે. આપણા ખોયા છે એ છે બધા. આ તો આપણા ખોયા હો. કાંઈ ઘટે ગમે ત્યાં જઈને પૂરી જાય. ચોમાહાના વરસાદમાં આવે, ઉનાળાની ગરમીમાં આવે, પરસેબ રેબજેબ. અહીં તો ખુલ્લું છે ને, હમણાં તો પવને હારો છે. અને શિયાળાની કડકડતી ઠંડીમાં રિક્ષામાં ટીંગાઈને આવીને અહીં આવીને પડકારા દેતા હોય. હવે વેલા જાય પછી ભીનું મેળ રહે, બીજું કાં થાય. પાઘડીઓ દેખાય છે, એમાં પાઘડીઓ અમુક આવે, આપણે અમુક વર્ષો જોવા મળશું. આ બધું સાહેબ આ છે ને, આ સેલિબ્રિટી હાસી આ છે, કારણ કે આ બધું જોવા નહીં મળે. હવે બધું આમાં જો આને હેલ્મેટનો કાયદો આવ્યો ને, હેલ્મેટનો તમે જોજો. આ પાઘડી વાળાને પૂછો, આ પાઘડી પહેરે ને તો હેલ્મેટ વાળા પૂછે જ છે. કેવી સારી પરંપરા. એટલે આ પાઘડીઓ બધી છે, અહીંયા 18 વરણ આવ્યા છે. અને આજ ખૂબ આપણે આનંદ કરવાનો છે. સંસ્કૃતિની વાતો કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું. એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જાઉં. બોલવામાં અમારા સ્તરમાં નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. બધા માણસ બોલ. હા, આપણી ધરોહર અદ્ભુત છે. આપણી ધરોહર જેવી તેવી નથી. દુનિયાને હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ આદિ તક્ષશિલા નાલંદા એ ભારત વર્ષની ધરતી છે. આપણે આપ્યું છે તો એટલે આજે આપણા પરિવાર આટલું ધન મળ્યા પછી પણ દાન કરે છે, બધું આપે છે. એ પેઢીઓથી ઈચ્યું હોય એટલે આવે, લોહીમાં આવતું હોય.
ઇન્જેક્શન ન આવે કાંઈ એના ડોક્ટર સાહેબ હારું ઇન્જેક્શન મારો તો ડાયરામ જાય ગૌશાળા ડાયરો છે થોડા ગુંડાડે એ તો પાવર ઉતરી જાય ગુંડાડતા કે રેવા દો હશે વાપરવા થાય એમ થોડું થાય ઈ તો આવતું હોય પરંપરામાં આવતું હોય એટલે આપતા હોય એટલે આપે અટાણે તો ઘણા કુતરા લેવા જાય એની નસલ પૂછે કઈ નસલ છે ને કયું બ્લડ છે ને કયું જીન્સ છે ને એટલું બધું પેઢીઓ કઢે અને પછી કે હવે ગમે એટલા પૈસા થાય આપણે તો લેવો જ છે એકચ્યુઅલી પછી એને પૂછી તમારા બારોટજી કોણ તમારું કયું ગોતર એકચ્યુઅલી એમાં અમને ખબર ન પડે અરે કુતરામાંથી ગયા આવો કુતરાના ગોતર પૂછીને એની ખબર છે ને એની નથી બોલો હવે એને હું આપણે કેવું ત્યાં કઈ વાતો કરવી હા ગમે પૂછું આમ એક જગ્યાએ અમારો પ્રોગ્રામ હતો પાટ એનો સપાકરા છંદો આમ ધડબડેટી બોલ લાઈ નાખ્યો ને ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત બહતી હાળ દેતા દૈતી જોપ્રદાન મેબત મોબડો હનુમાન ગીધર કરો સરતી ગુંડ પ્રકૃતિ ભવાની પ્રેકુંડ સમહર દેખ થઈ ભોસુર હરખે દૂર ભરવા ઉર પારે ગીરાની પઠાણ ખાલી પારખી પુરુષાણ ગીધર પાળ હોતા હોતા કે પૂછું ગાવ કે અમારા છોકરા બી જાય એક સાહેબ તો એક ઠેકાણે સપાકરા સંદો અડધી કલાક આવી ગયા ને તો પરસેવા રેપજેપ થઈ ઊભા થઈ ગયા મેં કેમ સાહેબ કે કામકાજ કઈ મજા ન હોય મને કે ના એક છે ને આટલું બધું અવાજ ધડબડથી સાંભળીને થોડુંક બીપી વધી ગયું પૂછું બોલો પૈસા ડબલ લઈ લે હવે એમાં હું મારે એવું ગાવું એમાં શું આમ ગવાય આ બનાવગે ચાલો ને જીજાબાઈ ને આયો બાળ રે શિવાજીને એમ થાય કે આપણે આરામ કરવો છે લડવા વાળા લડી લે પણ એને મજા કેમ આવે ઇન્દ્રજીની જંપ પર વાળો છું જંપ પર શીખો ઉલાવું અમારી બધી 6 ને 4 તો બધું બાકી છે અમે પણ મારે કેવું છે કે ડાયરો એટલે શું ડાયરો એટલે ખાલી મનોરંજન નથી હો ડાયરો એટલે કેમ આવાય કેમ જાવાય કેમ ઊભું રહેવાય કેમ બેહાય કેમ હાય કેમ બોલાય કેમ ખાવાય કેમ ખવરાવાય કેમ હુવાય કેમ જાગાય કેમ મળાય કેમ ખોખરાય કેમ જીવાય અને કેમ મરાય એને ડાયરાની વાતો સાંભળવી ઈ ડાયરાની વાતો સાંભળવા મળે છે એને જ ડાયરામાં આવવું ડાયરો એટલે જીવતરની વાતો છે ધર્મની વાતો છે જીવન કેમ જીવાય એની વાતો ડાયરામાં મળે ડાયરો એટલે બાપ દાદાથી આજે આપણી ઉજળી પરંપરા છે ઈ આપણા ડાયરા છે અને એ આપણે વિભાવવી પડશે દુનિયામાં 43 સભ્યતાઓ હતી 42 ખતમ થઈ ગઈ સનાતન સભ્યતા હજી અડીખમ ઈ નહીં ઊભી છે એની પાછળ આ બધી વાતો છે આપણે ત્યાં પરંપરા પરિવાર જોડવા આ બધું એક કરે છે આપણે આ ભેળા હુકામ થાય છે આપણી સભ્યતા છે જેવું થવાય બાકી એટલે માણસ ડિપ્રેશનમાં આવી જાય છે બહુ મેં તમને એવું સાંભળ્યું ભાઈ મુંબઈમાં ક્લાસ શરૂ થઈ ગયા રોવાના તો કીધું ના હતા લાફ્ટર ક્લબ તો રોવાના ક્લાસ કે 2 કલાક જવાનું અંદર અને ઊભા બધા રાડી નાખવાની ગધેડો ભક્તો એવો નાકમાં હેડા નીકળી જાય પછી કોકે પૂછ્યું કે આવું કાં તો કે એકચ્યુઅલી ડિપ્રેશન મુક્ત થવાય મેં કીધું અમારા દ્વારકાધીશની સજા સામે આવી અને એક આહુડો પાડી દો જિંદગીમાં કોઈ દી રોવું નહીં પડે બધા માણસ ગેરંટી આપું છું ત્યાં ક્યાં રાયું નાખે માણા પોતાથી આખો વયો જાય છે એટલે રાયડું નાખવી પડે આપણી સભ્યતા તો જીવતર છે આપણે તો પ્રકૃતિની પૂજા કરી ઝાડવાની પૂજા શીખાડી ભગવાને તમે જુઓ ઝાડવાની પૂજા કરવી પ્રકૃતિની પૂજા કરી વરસાદને આપણે દેવ કહીએ ઇન્દ્રદેવ કે આ બધું છે આપણે એટલે ઈ હવે તો બધા શું છે વળીને હવે પાછા આવ્યા આપણા વિજ્ઞાન ને આપણું બધું હવે એને ખબર પડી કે આમાં તો કંઈક છે આ તત્વ છે આ પણ એ તત્વ સાથે જોડાતું રહેવું એવા નહીં હું તો કહું છું ધર્મને માનતો હોય ને એ બધાય નો હોય ધર્મનો નો હોય કોઈનો નો હોય એટલે એની સાથે જ એવું કે છે કે આધ્યાત્મિક માણસ છે બાકી જનાવર સાથે ક્યાં વાર લાગે અટાણે અમે એક દિવસ સમય જોગીદાસ કુમારને અમે યાદ કરી રામવાળાને યાદ કરી કાદુ મકરાણીના રાહડા ગાઈ એ બારોટિયાની ખાનદાનીના ક્યાં પ્રસંગો ક્યાં અટાણે 6 વર્ષની દીકરીઓને આચાર્ય દરજાનો માણસ ગાડીમાં બેહારીને લઈ જાય અને એના ઉપર ન કરવાનું કૃત્ય કરે તો આપણને વિચાર થાય કે ક્યાં આચાર્ય અને ક્યાં અમારો જોગીદાસ કુમાર નામનો બારોટિયો વગડામાં ઘોડા લઈને જાતો હોય અને 18 વર્ષની દીકરીએ જેથી લગામ પકડી મારે દ્વાસનથી શરૂઆત કરી આપો ડાયરો એટલે શું એ ખાલી તમને પહેલા અમે કહીએ ડાયરામાં કઈ વાતો થાય અને અમારા ડાયરા અમને ખબર છે એ બધા આમ બરોબર તૈયારી કરીને જ બધા આમ તો લુંબો જુંબો છે
બધા સરસ મને ઊભા છે એ થાકવાના જ નથી. એને નક્કી જ કરી નાખ્યું આપણે ઊભા ઊભા સાંભળવું છે, એમાં કાંઈ વાંધો નહીં. એમાં હું ઊભા ઊભા બધું દેખાય હરખું આમ ખુલ્લા કાંઈક હોય, ખાલી ખંજવાળ આવે તો પોતાનો પગ ખંજવાળજો, એટલું ધ્યાન રાખજો. હા, અને વ્યવસ્થા કેવી સરસ. એકવાર આ વ્યવસ્થાપક રિલાયન્સ પરિવારમાં જે સાહેબો એ બધાય કરી છે, મને કીધું કોઈનું નામ લેવાનું કાંઈ છે જ નહીં, તમારે આપણું છે. એટલે વ્યવસ્થાને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. બહુ સરસ વ્યવસ્થા જબરજસ્ત કરી. હા, એટલે મારે વાત તમને એ કરવી છે કે જોગીદાસ કુમાર નામના બારવટીઓ ઘોડી લઈને નીકળે અને ગામના પાદરમાં નદીમાં ઉતરે. 18 વર્ષની દીકરી રૂપના આવરણ જેવી નામ ઘોડીની લગામ પકડ્યો. ઘોડીની લગામ પકડી અને જોગીદાસ કુમારની ઓસિંતાની નજર પડી કે કોણ છે દીકરી. એટલે જોગીદાસ કુમાર બોલવા જાય, આમ હે બેટા કે દીકરી બેન કાઈ બોલવા જાય. હા હા બેન એમ હજી બોલવા જાય. કુંભક તેલો શબ્દ રેચક નો થયો, બોલી નો શીખ્યા. એની પહેલા બાઈ બોલી ગઈ 18 વર્ષની દીકરી કે હા હા જોગા કુમાર મારી દીકરી કે બેન નો કહેતા હો. કે કેમ? કે તન મન ધન થી તમને વરી ચૂકી છું. હે કે તમારી ખાનદાની ઉપર તારી આંખોનું રૂપ, તારી કરડાઈ, તારું બારવટું, તારી ખુમારી એના ઉપર ઓળ ગોળ થઈને બેઠી છું. કેદુની રાહ જોતી હતી. તારી અરે બારવટામાં ભલે મળે રહેવું પડે, પણ હું તને વરી ચૂકી છું જોગા કુમાર. અને એ વખતે હાથમાં ભાલું હતું ને, એ ભાલાની મૂડી આમ લગામ પકડી હતી ને દીકરીએ, એના કાંડા ઉપર ધીરે ધીરે મારી મુકાવી દીધું અને એટલું કીધું કે હા 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 મારી કમરીબાઈ તું શું બોલે છે? મારી કમરીબાઈ એટલે જોગીદાસ કુમારના દીકરીનું નામ કમરીબાઈ નું નામ. એટલે તું તો મારી દીકરી એમ કમરીબાઈ શું બોલે છે તું? કારણ તને કાંઈ ખબર છે તારા મા બાપની ઇજ્જત આબરૂ? અમે તો બારવટિયા છીએ, હજી તારી ઉંમર નાની છે બેન. આ શરીર રૂપી કોથળો કઈ પડી જાય એનું કાંઈ નક્કી નથી. આ સનાતન સભ્યતા જાળવી લે, સંસ્કૃતિ જાળવી લે. તારા મા બાપ કે એમ કર. આટલા શબ્દો જેમ કોઈ ગુરુના મંત્ર લાગી જાય એમ દીકરીને લાગી ગયા. બે હાથ જોડી દીકરી એટલું બોલી કે જોગીદાસ બાપુ મને માફ કરજો, આજથી હું તમારી કમરીબાઈ છું. મારા માવતર કરશે લગનિયા પરણી જાય, હું તમારી દીકરી છું. કહેવાનો અર્થ મારો એટલો જ છે કે એ વાતો ડાયરામાં થાય છે અને એ અમે પૂળા ખેંચવા નીકળ્યા છીએ. આખો ઓકો હરી હોય એ ઠરે નહીં, તો જેટલા પૂળા ખેંચાય એટલા અમારા. એટલે એકાદ બે ગીતો એકાદો પ્રસંગ મારા રાઉન્ડમાં કહેવો છે. પણ એની પહેલા મહાદેવની વંદના, ભોળિયાનાથ સોમનાથ દાદાને, દાદા દ્વારકાધીશના તો અમને આશીર્વાદ લીધા, પણ દાદા સોમનાથને પણ આપણે એમ કહીએ આનંદભાઈને ખૂબ આશીર્વાદ આપો. અને મૂંગા પ્રાણીની, પશુઓની અને માણસની બધાની સેવા કરે છે એ રીતે કાયમના માટે કરતા રહીએ. એટલે
મારે શિવ તાંડવ ગાવું છે, ખાલી માત્ર અડધી મિનિટ, 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, અને 1 મિનિટ નહીં, અડધી મિનિટ હું શિવ તાંડવ ગાઉં. એમાં બધાયને 2 હાથ ઊંચા કરીને મને તાલ આપવાનો છે. હમણાં તાલ વાગે એટલે જેટલા પાછળ ઊભા છે દેખાય, આ બાજુ બેઠેલા, આ બાજુ આગળ પાછળ બધાય મને અડધી મિનિટ માટે શિવ તાંડવમાં 2 હાથ ઊંચા કરી તાલ આપો. કેવી રીતે? હા, જય હો. બધા ઊભેલા હો તો બધાય કોઈ બાકી ન રહી જાય ભાઈ. प्रमोद धान मान धोरणी धरापति पति दिगंबरे मनो विनोद में वस्तु विनोद में वस्तु. धन्यवाद. आभार आभार. લાવીએ સંકટા પડે તારવા તારણા ભેળો મારા દિયા ગદારણી મૂળ ગદારણી ગદારણી સુતારણી કવે જરા યુદ્ધ લાગે રાજ પાતા હાજરા હજીરો રાને જાણ ધરે રાજા રાણી કાળિકા ભવાની જતા રમેજી હસીના દેવી તના જગલાઈ ગડાવાળી માસા પૂરી ડુંગરેથી ગડાવાળી માંડરાળી કી જમના ભૂતાળી નો માય ભૂતાવાળી કાંતાઈ કરણી નિહારી હદ બીજે જણી રાગે ધરી દેરિયા બનાઈ નાની ખાવા વાળી ખુશુ વાળી ભેળી વાળી બધા તમે તોતણા બેચરા હો લગાવાળા લડ્યા હલ્દી મેદાન માંથી એવું નોની ભોજ નામે ભોજ ભાગ ભાગ્યા સારી ભોજ નોની ભોજ માંથી એકલો કાઢીકો રાણો હતીકો એક આયા લોક સાહિત્યની વાતો કરવી જોના બેસી જાવ આગળ તમે ઊભા થાઓ તો વાહિલા નો દેખાય આગલા સાઈડ બધા બેસી જાવ તો હાલ મજા આવશે ઘડીક આપણો હજી મારો પ્રસંગ કેવો છે તમને મજા કરાવી છો હા તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો
અને મીઠેરી મીઠ માંડો તો નૈરના નૂર લાગો છો. હવે જુવાનદાવ માટે એક કડી હવે મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો. તમે જો પેલો કૂંટો ફૂટે ને કોઈ કપાસ વાગ્યો હોય માંડવી વાગ્યો જોજો એ કૂંટો આમ ફૂટે ને ત્યારે આમ વળેલો હોય મર્યાદા મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો અને તમારી સૈરું સાથે જ ગાંડા તૂર લાગો છો. તમે સૌથી હવાયા છો સદા ભરપૂર લાગો છો. હા હા હા. અને છેલ્લી ઘડી રહો છો મૌન મહેફિલમાં જરા એક વાહ તો આપો આપો બાપો. રહો છો મૌન મહેફિલમાં જરા એક વાહ તો આપો. તમે તો રાજના ચાહક ઊંચેરું કુળ લાગો છો. તમે સૌથી હવાયા છો. આ શુદ્ધ પ્રેમની વાત છે. અટાણે શાક માર્કેટમાં બકાલું લેવા જાય થઈ જાય ઈ નહીં પાછા શાયરી ઉપર ઉતરી જાય. મારા શિવને શેઢે ઉગ્યો સોબતનો સોડવો હું કોને કહું. મારે ઓરડે ઉજાગરાના ફૂલ હું કોને કહું. તારા બાપને કે એટલે ખબર પડે. નહીં શુદ્ધ પ્રેમ વસ્તુ જુદી છે. અટાણે તો પ્રેમમાં રાધે કૃષ્ણના મને દાખલા દેવા. રાધે કૃષ્ણએ પ્રેમ કર્યો તો અમે અરે તારી ભલી થાય. રાધાજી કોણ, પરાશક્તિ, કૃષ્ણ કોણ. અને કૃષ્ણ રાધાની વાત છે 52 દિવસ 11 વર્ષ અને 52 દિવસનો કૃષ્ણ હતો ગોકુળમાં. ત્યારની વાત છે. ત્યારે રાધાજી 22 વર્ષના હતા. ઈ તારે ભેળું કરી દઉં. આપણે તો હારું બહુ પકડી લઈએ. કૃષ્ણ છોડે એટલું એકવાર છોડી તો જો ખબર પડે. જેલમાં ભેગા મા બાપ છોડવા પડે છતાંય કોઈ મોળો ન પડ્યો. આ આપણો બાપ છે અખિલ બ્રહ્માંડનો માલિક. એને આપણને શીખવાડ્યું. જેલમાં ભેળા મા બાપ છોડવા પડે બરોબર. ગોકુળમાં જાય પછી ઈ જ એવા જ મા બાપ બીજા મળે. નંદ જશોદા અને ગાવડિયું ગોપિયું એવો ગોકુળના ટીબાનો પ્રેમ. અને 11 વર્ષના 52 દિવસનું થાય પાછું ઈ બધું છોડવું પડે. એકવાર કૃષ્ણ જેટલું છોડવા તો ઈકો રાધે કૃષ્ણના પ્રેમના દીકરા થાતા વાતો કરો એને કઈ નીકળી પડ્યા છો. ઈ બધું છોડી અને મથુરામાં આવે. મથુરામાં 32 વર્ષના થાય ત્યાં સુધી રાજ કરે અને પછી મથુરા છોડી દે. ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ રહ્યા. ત્યાં પણ પ્રભુને મારવા જોધા જરાસંધના ગયા. ઈ દ્વારકા હોનાની દ્વારકા બનાવ્યા. પછી એમ કે હોનાની દ્વારકા હોય પણ મહાભારત થાય યાદવા સ્થળી થાય એટલે ઈ બધું છોડી પ્રાચીને પીપળે જઈ પોટી જાય. આ આપણો બાપ દ્વારકા વાળો છે. ભલા એ ફૂકા તાંદુર માટે થઈને 3 લોક મિત્ર સુદામાને આપી દે. ઈ દ્વારકાધીશ છે. એવી મિત્રતા જો કરી દો. દ્વારકા વાળો રાધાને પ્રેમ કરે તો દુનિયા રાધાને માં તરીકે પૂજે. આ કૃષ્ણ કનૈયો છે. એ સમજાય નહીં એવો કૃષ્ણ કનૈયો છે. આપણે તો શું છે હેલું હલું પકડી લે. શિવરાત્રી આવે એટલે બધા ભાંગીને ગાંજો ગોતે. ભોળોનાથ થાય તારી ભલી થાય. હવે ભોળોનાથ એમ જ કરવું હોય પેલા કાળોતરો ગળામાં નાખ લે ખબર પડે. કોબરા હારા હારો ક્યાંથી કોઈ રાફડામાંથી વીસીનો આરડો પહેર. ઊંચા ઊંચી આવતી પોઈઝન ખેડૂને ક્યાંક સાચી હોય ને દવા તોય મોઢે ફૂટ બાંધવું પડે. આંખે ચશ્મા પહેરવા પડે ને આંખું બળે. એક ટીપુ જીપની અડે ગોટો વળી જાય એવી એક બોટલ પી જાય અને પછી આમ કરીને બે તો ભોળોનાથ પછી ગાંજો પીને ખબર પડે. ઈ કઈ નહીં ગાંજો ભાંગ ને. હું હમણાં સાયરામભાઈ કલાકાર મિત્રોને કહું હવે આપણે ગીતોય બંધ બધા. ભોળાનાથે ભાંગ વાવી નીંદે છે ગણેશ. ભોળોનાથ ભાંગ પીએ. ભોળોનાથ ભાંગ નો પી એમ કે છે ભૂંડું બધું મને દઈ દે એટલે હું એને ભસ્મ કરી દઉં. એમ આપણો મહાદેવ હોય એમાં થાય છે હું ઓલા વામપંથીના દીકરા આવશે ને એને મોકો મળી જાય તમારો ભગવાન ગજેડી છે. એમ ઈ આપણે નથી થવા દેવું. ભોળોનાથ ભાંગ વાવી નીંદે છે ગણેશ પાર્વતીજી પાણી વાળે એટલું બધું થોડું હોય. હાવ પેલા કરતા એનો વાંધો નહીં ભલે કાઢ્યું પણ હવે હું છે બધા ઓલા બહુ આવી ગયા છે નીકળી પડ્યા છે. હા ઓલા પેલો વરસાદ થાય ને ઓલા એક ઈ રીતના ઓલા જીવડા નીકળે ઉડે પાકું તૂટી જાય પછી બિચારે તરવરી કરી બે ડગલા છેલ્લે 2 ડંકા ભરે કાંકું હોય ત્યાં સુધી ઉડે. એટલે ઘણા એવા હોય એ નીકળે. આપણા સનાતન ધર્મ છે ને એ શોર્ટ ટાર્ગેટ થઈ ગયું છે. ગમે ત્યારે લખી નાખે બોલી નાખે આપણા ભગવાન માંથી. હવે આપણે મોકો નહીં દેવાનો. દ્વારકાધીશને કે પૂરો વાંચ પછી ખબર પડે. કૃષ્ણને વાંચ તો ખબર પડે. સમજાય નહીં પેઢી ઉયું જાય તો ઈ ભગવાન છે આપણો. એટલે કહેવાનો અર્થ મારો સનાતન માટે રાષ્ટ્ર માટે પ્રેમ કરે એને પાસે બેહારજો. માવા હારુથી ખિસ્સા પાડી નાખ્યા ભાઈ બંધોય ન રાખતા એના કરતા નકરા હારા. હા અહીંયા તો કેવા બલિદાન આપણે આ ઇતિહાસો વાંચીથી ખબર પડે. સાયરામભાઈ આપણે મહારાણા પ્રતાપને વાંચી રાણા રાજસિંહને વાંચી આપણે એને બહુ યાદ કરીએ કાંઈ એમને કરવા જ જોઈએ.
પણ ઈ તો એનું યુદ્ધ આખું રાણા રાજસિંહનું વાંચી ખબર પડે કોઈ એવી જ્ઞાતિ નો હોય અહીંયા બેઠેલાના બાપ દાદા એવા હોય સંઘર્ષમાં યુદ્ધ નો કર્યા હોય ઈ કોઈ એવી જ્ઞાતિ નો હોય કે યુદ્ધમાં સામેલ ન હોય ખેડૂત એમ કે અમે જેટલો ખાવાનું અનાજ જોઈશે એ અમે પૂરું પાડીશું દેવી પદુગોત કે અમે વાડામાં બકાલા શાકભાજી કરીને પુગાડીશું મોતી કે અમે ઢાલુ બનાવીશું મ્યાન બનાવીશું તમારા બૂટ બનાવીશું દરજી કે કપડા અમે કરી દેશું હુતાર કે અમે રથ બનાવી દેશું તમે યુદ્ધ કરો અમારે કોઈ પૈસા નથી જોતા બાકી આ રાષ્ટ્ર માટે યુદ્ધ શરૂ રહેવું જોઈએ વણકર હોય કે અમે વેદા વણીશું ખેડૂત કે અમે ખેતરો ખાલી કરી દઉં માલધારી કે તું તમે પુગાડીશું અને ખેડૂત એ યુદ્ધ વાંચો તો ખબર પડે આખે આપણે જરાક તકલીફ પડે તમે લૂંટાઈ ગયા આખા ખેતરો હળગાવી દેતા અનાજના ખેડૂત પોતાના હાથે સુકામે અમે દુશ્મન આખી પ્રજા મેવાડને વાંચો તો ખબર પડે એ ડુંગરમાં વહી જાય તો દુશ્મનના હાથમાં દાણો અનાજ ઉણાવે તો ખાય હું પોતાના ખેતર હળગાવી દે કુવા બુરી દે પાછા કાઢી દઉં દુશ્મનના હાથમાં એને પાણી ન મળવું જોઈએ ભૂંડાઈના પાછા જવા જોઈએ ત્યારે ક્રાંતિ ભારત અડીખમ હતો આ તો મને કોઈ કાઈ દેતું નથી તો ગટગટાવી જાય એટલે તારું પૂરું થાય બીજાનું પૂરું થાય રાષ્ટ્ર ભાવના રૂએ રૂએ જાગે ત્યારે રાષ્ટ્ર અડીખમ રહે ત્યારે દુનિયાની સામે ઊભા રહી શકીએ એવું થાય ન કરું હું તો જાહેરમાં કહું છું કે ચાઇનાના યુવાનો અમુક કલાકોમાં એક નવું સોફ્ટવેર તૈયાર કરે છે આપણા અહીંના યુવાનો અમુક કલાકોમાં એક જ્ઞાતિવાદનો મેસેજ તૈયાર કરે છે પછી કે મેરા ભારત મહાન એમ મહાન થાય આધી રોટી ખાएंगे દેશ કો બચાएंगे કોકને નડ નહીં તોય ઘણું છે હમણાં મને કોઈ પૂછતું હતું કે સમાજ સેવા કરવી છે મારે નીકળી જાવું સાવ શું કરાય મેં કીધું ઉસીના લીધા હોય ને દઈ દે એ મોટા મોટી સમાજ સેવા છે એટલે કોઈ પણ પ્રકારની વાતો કરવી બહુ હેલી પડી વાંચો ત્યારે ખબર પડે કે શું તાકાત છે ક્યારે અખંડ ભારત હતો એક એક માણસની અંદર કેટલી ખુમારી હતી અમારે જુનાગઢના બાઉદીન કોલેજનું રખોલું કરતો એક માણસ દલિત એ બાઉદીન કોલેજનું રખોલું કરતો હતો આઝાદી પહેલાની વાત અને હવારમાં નીકળો હાથમાં લાકડી લઈને રખોલાની ડ્યુટી પૂરી થઈ અને હાયલો જાતો તો એમાં કોકનો હાચો હાર પડી ગયેલો રસ્તામાં સોનાનો એ હાર જોયો ને તો આમ લાકડીએ ચડાવ્યો હારને આમ લાકડીએ ચડાવી અને હવારના પોરમાં નવાબની કચેરી ભરાણી ત્યારે કચેરીમાં આવ્યો નવાબ સાહેબને કીધું નવાબ સાહેબ મને હાર મળ્યો છે જેનો હોય એને દઈ દેજો અને આમ લાકડીમાં લઈને આવ્યો ને કચેરીમાં અમુક બેઠા હોય ને દાંત કાઢવા જોઈ લ્યો છે ને હવે આને દલિતને ખબર હોય હોનું કોઈથી જોયું હોય આને ખબર છે આ હોનાની હું કિંમત આમ લાકડીએ ચડાવીને હાર લઈ ગયો આવવાનું એવું બોલવા માંડે નવાબ સાહેબે કીધું લઈ લ્યો હાર લેવાઈ ગયો પાછો વળ્યો બોલવાવાળા બોલવા દીધા કોઈ કાંઈ બોલ્યો નહીં ઓલો દલિત પણ જ્યારે નવાબ સાહેબે પૂછ્યું કે આ બધા તને દાંત કાઢે છે ભાઈ તું લાકડીએ કેમ હરફ નાગડી જેમ ચડાવ્યો હાથમાં કેમ ન લીધો હાર તારે જવાબ નથી દેવો અને એ વખતે પાછો વળ્યો નાનો માણસ ઉગાડા પગ ફાટેલા લુગડા પાછો વળીને કીધું કે જુનાગઢનો નવાબ પૂછતો હોય તો મારી પાસે જવાબ છે બાકી ભોકાઓ તો બોલ્યા કરે ગમે એને જવાબ ન દેવાનો હોય જુનાગઢનો નવાબ પૂછતો હોય તો મારી પાસે જવાબ છે કે આવું પૂછું કેમ લાકડીએ ચડાવ્યો તો કે મેં નરસિંહ મહેતાનું એક ભજન સાંભળ્યું છે અને ભજનમાં એવા શબ્દો આવે વૈષ્ણવ જનતો તેને કહીએ પીડ પરાઈ જાણે એમાં એક કડી આવે વૈષ્ણવ જનતો તેને કહીએ પરધન ઝાલે ને હાથ આ હાર મારો નથી ને એટલે મેં હાથ નો અડાડ્યો લાકડીએ ચડાવીને લઈ આવ્યો છું આને ભજન કર્યું કહેવાય ને અડ્યું કહેવાય બાકી તો આપણે કાયમ ઘણું સાંભળ્યું છે લાગી જાય તો થોડાકમાં લાગી જાય કે આખી જિંદગી રાડ્યું કરી કાંઈ ફેરનો આ આપણું અહીં નજીકમાં જ થાય આ વિજલ પર આજથી કદાચ 100-150 વર્ષ પહેલાની વાત છે જોજો લાગે તો જરાકમાં લાગી જાય નકર કાંઈ નહીં એ આખી જિંદગી નીકળી વાતો એક જણો સત્સંગમાં જતો હતો ને તેનો છોકરો હળી કાઢીને વાહે દોડ્યો 10-12 વર્ષનો છોકરો એટલે ઓલાને કીધું પાછો વળી જા તારે નો અવાય છોકરો ધરાર આવતો તો બે છપાટ મારી લીધી છોકરો પાછો વળી ગયો રોતો રોતો કોકે કીધું કાંઈ ને મારો બિચારાને અરે કઈ મારા ભેળો હોય પણ તમે ક્યાં કઈ ખરાબ કામે જાવ છો સત્સંગમાં જાવ છો એ તો સારું છોકરાને સંસ્કાર મળે ને કે ભેળો આવે છે તેમાં શું થઈ ગયું આવવા દો નહીં તો કે પણ હું સત્સંગમાં જાઉં તો એટલે જ કહું આવવા દો ને તો સત્સંગ એને લાગે ને કે એમ ન લઈ જાવે કાં તો લાગી જાય સીધી એને એ કોરી પાટી કહેવાય એને કે સીધું મગજમાં બેસી જાય તમારે કે આપણે તો પાડા ઉપર પાણી ઢોળો કે મારા ઉપર સત્સંગ નાખો કાંઈ ફેર ન પડે 40 વર્ષથી સત્સંગમાં જાઉં છું પાડા ઉપર તમે પાણી ઢોળો તો આંખું બંધ જરા હોય થાવ બંધ કરી જાય ગાયને તમે આમ કરીને આમ છાંટો ઉડાડો આખું શરીર હલાવે આટલો ફેર છે લાંબો ફેર નથી એટલે લાગી જાય તો આ વિજલ પરનો અમારો ભભૂતગર 100-150 વર્ષ પહેલાની વાત સાયમભાઈ દાદા અને ભભૂતગર નામ પણ ભગવાન આરે કાંઈ લેવા દેવાની છે વ્યાજનો ધંધો કરે સામગ્રી બંદૂક રાખે હે ફાટણ પ્યાલાનો આદમી
અને હાથીની હૂંઠ જેવી ભુજાઓ, અરબસ્તાની ઘોડો રાખે, કેરીની ફાટ ફાટ જેવી આંખો, હે મોટી જટા રાખે અને ડાકુ માણસ હો વ્યાજનો ધંધો કરે. અને જે ગામમાં જઈને ઊભો રહે, 1 મહિનો પૂરો થાય એટલે ચોકમાં જઈને અવાજ કરે, મારું વ્યાજ લઈ જાઓ. તા તો થરથર કાપવા માંડે. માટિયા મેં કહેવાતા હોય બધાય જઈને હળી કાઢી કે આલ્યો તમારું વ્યાજ, આલ્યો તમારું વ્યાજ. એમાં એક ગામમાં આવીને ઉભા રહ્યા, કે ઘોડા બાગડતા 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 ઘોડા આવીને ઉભા રહ્યા. એમાં ચોકમાં આવીને અવાજ કર્યો, ભગભગ કરે, મારું વ્યાજ દઈ જાવ. એટલે આખા ગામમાંથી હળી કાઢી કાઢી બધા પડે. એક ખામો જ એક ડેલી, ઈ ડેલીમાંથી કોઈ નીકળે નહીં. એટલે આમ 2-3 વાર જોઈને કીધું આને મરી જાવું લાગે છે, આ ડેલી વાળા કેમ આવતા નથી. મારા એક અવાજ, બીજો ત્રીજો અવાજ, 3 અવાજ પછી નો આવે એનું વ્યાજ લાગે. કેમ હજી આવ્યું નહીં કોઈ, તપાસ કરો. એમાં માણા હળી કાઢીને ગયો, અંદર ગયો એવો ઘડીક સીધો તરત પાછો આવ્યો. અને માણસનો આખો કલર ફરી ગયો અંદર ગયો. એટલે આની કેમ કઈ આવતું નથી, ઘરે નથી કોઈ, કે મરી જવું છે. મારો અવાજ આપણે બહાર કેમ નો નીકળે, કેમ આ ડેલીમાંથી કોઈ નો નીકળ્યો. બોલો એનો હારે હતો એ કે ધીરા ધીરા બબુદર ધીરો ધીરો હીરા રહ્યો. નહીં, આપણે પહેલા બાપથી બીતા નથી, આપણે ધીરું રહેવાનું ન હોય. હું એને મોત વાળું છે કેમ કોઈ નો આવ્યું. અરે બબુદર ગજબ થઈ ગયો. શું ગજબ થઈ ગયો કે આપણને નરકમાં જગ્યા નહીં મળે. કે પણ એવું થયું હું ઈ તો કે હું અંદર હળી કાઢીને ગયો ને બબુદર, મેં ભયંકર ઘટના જોઈ. કે શું પણ કે ન્યા ડોશીમાં અને એની વહુ, દીકરાની વહુ, એ બે જ છે. દીકરાની વહુને હાથમાં મહિનો હતો, પણ તમારી ધાક એવી આ વિસ્તારમાં બેહી ગઈ છે. તમારી બીક, તમારો ડર એવો છે. તમે અવાજ 1, 2, 3 અવાજ કર્યા ને ચોકમાંથી, બેન દીકરી બેસારી બી ગઈ. અને 7મો મહિનો ગર્ભ હતું ને, ગર્ભ સ્રવી ગયું છે, બેભાન થઈને બાઈ પડી છે. આ હા હા. અને એની સાસુ રોવે છે. હે આગળ જો આટલી જ વાર લાગી જાય તો બહુતરે શું કીધું, હે આટલી બધી આપણી બીક. કે હા, એ બેન દીકરીને બિચારીને બેભાન થઈ ગઈ, બાળક જન્મી મરી ગયું 7મા મહિને તમારી બીકને કારણે. હાલો ઘોડા પાછા વાળો, આટલી જ વાત. ઘોડા પાછા વાળો. બાગડતા 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 વિજલ પર આવ્યા ઘોડા. પોતાનું ઘર, જેટલા વ્યાજના ચોપડા મૂકેલા હતા એ વખતની વ્યવસ્થાનો પેટારો કબાટ જે છે એમાં બધાય બહાર કાઢીને ફળિયામાં ઢગલો કરી એની માથે તેલ નાખ્યું અને જામગરીનો ભડાકો કર્યો. ધાણા નાના 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 કરતો અને જડ 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 ચોપડા બળે છે. સાથીદાર હતા વ્યાજમાં જે એની હારે બધાય હાય હાય આ ગાંડો થઈ ગયો, આને કેવું હું પાછો, આને કઈ કહેવાય ને મારી નાખે. બધાય ચોપડા જ્યારે બળી ગયા મિત્રો, ત્યારે સેલી રાખ થઈ ને રાખ, ઈ રાખને આમ ભેળી કરી શરીરે ગાંહવા મીઠું ઉગાડું દિલ કરી. ત્યારે બધાએ પૂછ્યું, બબુતકર આપણે લૂંટાઈ ગયા, આપણા ચોપડા તે મારી નાખ્યા, તારા મગજમાં કઈ ગાંડો થઈ ગયો લાગે, આપણા કોણ પૈસા દે, ચોપડા બધા બળી ગયા વ્યાજના, આ તને શું થયું. ત્યારે બબુતકર એટલું બોલ્યો કે ખાટી પણ ખાધી નહીં ને દાટી માટી માય, હવે ફરવું ફળિયા માય બોરિંગ થઈને બબુતિયા. અરે બબુતિયા ભૂંડી કરી ન ખર્ચે ન ખાય, પછી મધ માખી મધ ભેળો કરે, પછી હાથ ગરમતી જાય. બબુતિયા દતા મતા તું ન જા, તું ચાલ્યો ધનની ચાલ, મૂર્ખ મોત જાણ્યો નહીં તારો આજ આવશે કે કાલ. ખેડા કે ખપી ગયા વિધ વિધ પહેરીને વેશ, નાવે મોજ નરેશ, અહીંયા ભજવા વીરની ભભૂતિયા. આ દુઆ ગાતો ગાતો કાપલ ધારે જઈને બેહી ગયો અને સાધુ થઈ ગયો અને જગતના ચોકમાં અમર થઈ ગયો. લાગી જાય તો આટલી વારમાં લાગી જાય, બાકી આખી જિંદગી નો લાગે. બહુ અઘરું છે, પણ લાગી જાય તો થોડાકમાં. આપણા આનંદભાઈને લાગી ગઈ છે ને એટલે આટલી સેવા, જનાવરોની, પશુ પંખી અને માણસની સેવા કરે છે, એટલે આપણે એના વખાણ કરીએ છીએ. એને લાગી ગઈ છે, લાગી જાય એટલે લાગી જાય. અને નાના માણસો હોય તો આપણે ધર્મ માટે તો પાઘડીમાંથી 2 રૂપિયા લઈને આપી દેતા, ખબર છે ને આપણે. તેવા વાળા તો છે જ, પણ ઈ જેની પરંપરા હોય, જેને લોહીમાં આવ્યું હોય ને હોય, બધાને એવું ન હોય. સારા કામમાં ઘણાને સારા કામ કોક કરે ને કોકને નો ગમે. બોલો ઘણા માણસો છે ને રણની રેતી જાવ, દી હાથમી જાય તોય ધગતા હોય. બોલો હવે તો રહેવા દે, અંધારું થયું, આગળ ઝાકળ પડી છે ને ઠરી જાય તોય ધગતા હોય. ઘણા માણા બાવળ જેવા હોય, પોતાનામાં સારા ફળ ન આવે, પણ આંબાના બગીચામાં વાયડું થઈને આડા પીડ્યા હોય, જાતા નહીં તો હુડા ફરવા જાય. કોકની કેરીયું તો ખાવા દે, કોકની કેરીયું તો ખાવા દે તું. હા, એવા ઘણા માણસો એવા હોય. એટલે અહીંયા મને સપાકરામાં કહેવાનું મન થાય,
લડ્યા હલ્દી મેદાન માંથી એવું નોની ભોજ સામે ભગવાન આયા સામે નોની લોની ભોજ માંથી એકલો ગાડીકો નાનો વટીકો એકતા વિના બપુના મંડાળ માડ્યા રાજદૂત ભોજ માંથી જોઈ લડ્યા નર મંગા મહાદેવ નામ ગારી મહાદેવ નામ राम आएंगे तो अंगना सजाऊंगे दादा के दिवाली में मनाऊंगे आ राम आयो कोने कहेवाय खबर તમને કોઈ ગામડામાં મંદિર બનતું હોય ને અધૂરું રહ્યું અને ઓસિંતાનો કોક આવીને ઊભો રહે કે આ મંદિર કેમ પડ્યું 2 વર્ષથી તો કે ભાઈ પૈસા ગેટા થોડો ફાળો બધું કર્યું અરે કે ઈ તો બધું થઈ જાય હું બેઠો તો તમે તાર પૂરું કરી નાખો આને રામ આવ્યા કહેવાય કોઈ ગરીબે લગન આદર્યા હોય પછી એમ થાય ઘરમાં કાંઈ છે નહીં ગામમાં વાતો થવા માંડે કે લગન આવી ગયા ને હવે દીકરી દીકરાના ઘરમાં તો બિચારા છે નહીં ન્યાજીનું ઉભો રહી જે ઘટે કહેજો હું તમારો ભાઈ છું થાય તો દેજો નકર તમારી દીકરીને કાપડામાં એમ ઉભો રહી ને એને રામ આવ્યો કહેવાય બરોબર હવે સાંભળજો આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એનાકોન્ડા નામનો અજગર શિકારને ભરડામાં લે એવી રીતે મુંબઈને ભરડામાં લેતા લેતા જ્યારે આતંકવાદીઓ ખાબક્યા આખી તાજ હોટલને ખેદાન મેદાન કરી નાખી કંઈકની લાશો ઢાળી દીધી અને ઈ લાશો ઢાળ્યા પછી હારામાં હારી કાર લઈ મોટર લઈ એમાં બેહી ગણ મશીન ભેળા લઈ અને કેળામાં જેને આવે ને ફૂંકતા 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 જ્યારે કસાબ ભાગ્યો અને હારા માટિયા મેં કેવા કઈ મીંડાતા સાઈડું દેવા કેમ હામાં આવતો એટલે તરી જાય કોઈ ઓલા આડા વૈયા જાય કોઈ ઓલા આડા વૈયા જાય હામું કેમ હલાય કેવે ટાણે મોટરને હળી કાઢીને આગળ આડો ફરી હાથેથી દરવાજો ખોલી અને ઘણ મશીનની ગોળીઓ છાતી માથે ઝીલી ધડ ધડ કરતી હોહરની ગોળીઓ ગઈ સતાય કસાબનો કાટલો પકડીને પછાડી અને માથે સેડ્યા પછી શ્વાસ છોડે ને ઈ તુકારામને રામ આવ્યા કહેવાય ભલા માણસ આને રામ આવ્યા કહેવાય જાણે રામ આવી જાય તો જ આવું કરી શકે રામ આएंगे તો આને રામ આવ્યા કહેવાય બાકી કેટલાય મોરા રામ વગરના રખડે છે પત્ની બોલાવે તા કૂદકો મારે પણ મેં ક્યાં તને કીધું તું આવડું દેણું કરી દે આવા સટા રડી છે બોલે એવો થાય નહીં ક્યાંથી ક્યાં કોઈ એના એક્ચ્યુઅલી દુનિયા બગડી ગઈ તું બગડી ધૂળ થઈ ગયો દુનિયા રેડી છે ઘણા એવા છે દુનિયાને જ કહેતા હોય ઘણા પાસે એવા હોય આપણે કોઈની જરૂર નથી બધાની જરૂર હોય આવ્યો તો બેની જરૂર હતી માની બાપની ધરતીમાંથી આવ્યા આવવા ટાણે મા બાપની જરૂર જાવા ટાણે કાંધે દેવાવાળા શિયાર જોહે જાવા દેની હવે આવું નથી હકતો તારી મરજીથી જઈએ નથી હકતો અને વાતો કરે છે કે મારે કોઈને બાપની જરૂર નથી કહેવાનો અર્થ મારો રામ આएंगे તો અંગના સજાएंगे તમારે તમે કોઈ પણ ધર્મકાર્યમાં જાઓ ને સારા કાર્યમાં અને તમને એમ થાય ને તમને એમ થાય કે હું મંદિરે ગયો મને આશીર્વાદ મળ્યા છે કે નહીં એમાં હું આવું આપણે બધાય કોઈ પણ મંદિરે જઈને આપણે એમ થાય કે આશીર્વાદ મળ્યા છે દ્વારકા જઈને પાછા વળ્યા આશીર્વાદ મળ્યા છે એનું કોઈ ટેસ્ટિંગ વિજ્ઞાન પાસે નથી મળ્યા કે નહીં પણ હું તમને આપું ટેસ્ટિંગ તમે દ્વારકા દર્શન કરીને પાછા વળો ને વળતા અને તમને સમાચાર મળે કે તમારા પાડોશીએ નવી ગાડી છોડાવી બરોબર કે તમારા હગાએ તમારા વાલાએ તમારા મિત્રએ તમારા જાણીતાએ અને મોજના તોરા છૂટે ને આ હા હા મારો બાપલિયો હમણાં કાંઈ નહોતો ગાડી છોડાવી મોજના તોરા છૂટી ગયા કોક દીક બેહવા થાય એવા મોજના તોરા છૂટે માનું દ્વારકા વાળાએ તમને જોઈ લીધા છે મંદિરે ગયા તઈ બાકી પાડોહીના કે હગાના કે સમાચાર મળે ભાઈ ગાડી છોડાવી ગાડી છોડાવી આમ ગાડી છોડાવી હપ્તે લીધી છે હપ્તા નહીં ભરી હતી આવા વિચાર આવે ને એટલે માનું હાથક પેઢીના પાપ હજી પડ્યા છે નકર આવું ન થાય આ હકીકત વાત છે આ માણસ દુખી આયા છે સુખી આયા છે બધું માણસને જ છે તમે જો કૂતરા જીવે પશુ જીવે પક્ષી જીવે બધા એને કાંઈ ખરું
કોઈ ચિંતા છે એને બધાને ભરોસો છે બોલો સંસારમાં બધી ક્રિયાઓ ઈ કરે છે આપણે જ ઉપાધિ છે હવારે સત નથી બંધાતો ઝૂપડું નથી થતું ફલાણ એને કેવું સારું મોજ મજા થતા અમુક કૂતરા વાળું પણ અમે પ્રોગ્રામમાં જતા હોય ને ભાઈ વાળું પાણી કરીને હુતા હોય તો આપણે એમ થાય સુખી તો આ જ છે ઘટના હા એવા મોજ કરતા હોય અને આપણે તો હાવ ખબર નહીં કારણ કે આપણે તો જરૂરિયાત છે ને અહીં જેટલા બેઠા એ બધા નક્કી કરી લેજો એમાં હું આવું જરૂરિયાત ભગવાન આખી દુનિયાની પૂરી કરી દે આશાઓ કોઈ દી કોઈની પૂરી થતી જ નથી જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો ભલામાં જરૂરિયાત પૂરી થાય આશા પૂરી ન થાય પણ એને આપણે પ્રાર્થના કરી દ્વારકા વાળાને અને આપણે એને એમ કહીએ હે મારા નાથ દ્વારકા વાળા અરે ઓખો તો દુનિયાથી ઓખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય વાત જ નો થાય મારો ઓખો તો દુનિયાથી ઓખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન દ્વારા અમને કહેવામાં આવ્યું ને અમારે આવવાનું થયું છે ઓમ ઇવેન્ટ છે સારા પ્રોગ્રામો કરે છે અને એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો ઇવેન્ટ કરવી અઘરી છે અમને કલાકારો લઈ આવે ડેડકા જોખવા જેવું હોય તમે ડેડકાને ત્રાજવામાં જોખો હોય તો એકને મૂકો ને બીજું મૂકો તો બે પાછા કૂદકા મારી જાય હા હા એવું થાય એક આમ જાય એક આમ જગદીશભાઈ એટલા માટે પણ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની વાત જ ન થાય દ્વારકા વાળો આપણી ગુજરાતની ધરતી અનોખી છે ભલે ઓલા ભાઈ હમણાં કહેતા હતા ગુજરાતી અભણ છે અને મૂર્ખ બની જાય એને કઈ એવું હોય તો દ્વારકા વાળો ત્યાં 32 વર્ષ રોકાણો અહીંયા 100 વર્ષની આસપાસ રોકાણો અહીંયા કઈક હતું એટલે આપણો બાપ આવ્યો છે ભલામણ તમારી પાસે ઘણું છે પણ અમે અમારી મર્યાદા ન મૂકી શકીએ ગુજરાતીઓએ કેવડું કેવડું આપ્યું છે જે દેશની કલાકારે ગુજરાતીઓને એમ કીધું હતું કે ગુજરાતીઓ અમને કામ છે ને ગરીબ છે ને આવા છે એને અહીંયા નાચવા માટે અમારી પરિવારે બોલાવી હતી ખબર છે ને આપણને કે મારી કૂદકા તું હા કઈ ઘટે જ નહીં હા ઘણું બધું કરી શકે પણ આવી સેવા ન કરી શકે હા સેવા એટલી થાય છે ને બાજી અહીંયા પશુઓની આખું એક વન ઊભું કર્યું મોટું ગીર ઊભું કર્યું પૈસા તો ઘણા પાસે હોય એવું નથી દુનિયામાં હશે પૈસા વાળા પણ આવું બધું કેમ ન બનાવ્યું પણ ખાવું પીવું મજા કરવી એવું જ આવડે અમને ખેર પણ આપણા દ્વારકાના દેવની વાત જ ન થાય એની એક વાત સાંભળજો નાનકડી વાત ગાતા ગાતા શરૂઆત સાયરામભાઈ મહાભારતનું યુદ્ધ 1 દી 2 દી 5 દી 7 દી 10 દી અને રાત પડી મહાભારતનું યુદ્ધ અને રાત પડી
બધાય હુવાની તૈયારી કરે છે પણ દુર્યોધનને હક નથી થતો. દુર્યોધન હળિયું કાઢે છે, કાંઈક કરું, કાંઈક નવીન કરું, કાંઈક નવીન કરું. અને દુર્યોધન પોતાના તંબુમાંથી નીકળી અને દાદા ભીષ્મના તંબુમાં જાય છે. અને ભીષ્મ પિતાના તંબુમાં જઈને દુર્યોધન એમ કહે છે કે દાદા ગાડે મારે બેઠા છો ને ગીત બીજાના ગાઓ છો કેમ? કે તમારે પાંડવોને મારવા જ નથી, તમારી નીતિમાં ફેર છે. નકર તમે ધારો તો થોડા જીવતા રહીએ. આમ ને તેમ બહુ બોલવા માંડ્યો, બહુ બોલવા માંડ્યો. બહુ જ્યારે બોલવા માંડ્યો દુર્યોધન ત્યારે ઊભા થઈને ભીષ્મ પિતાએ દાટીની માથે આમ હાથ ફેરવી અને એટલું કીધું, જા પૂજા દુર્યોધન, કાલ હવારનો સૂરજ ઉગે ને હાથને ન્યા સુધીમાં વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાઉ, લાજે મેરી ગંગા જનની અને શાંતન સુતને કહા. કાલ હવારનો સૂરજ ઉગે ને હાથને ન્યા સુધીમાં કાં તો કૃષ્ણને હાથમાં હથિયાર ધારણ કરાવું, નકર ધરતીમાંથી અર્જુનને જીવતો રહેવા દઉં તો ગંગાનો દીકરો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. જા. હવે સાંભળજો, ભગવાન કોને કહેવાય? દ્વારકાના દેવની વાત ન થાય શું કામ? અહીંયા તો ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી, અહીંયા પોતાના તંબુમાં કૃષ્ણને પીડા ઉપડી ભાઈઓ. કારણ કે આ ભક્તો માટે, અર્જુન માટે પીડા ઉપડી. કૃષ્ણ ભગવાન પોતાના તંબુમાંથી નીકળ્યા અને યુધિષ્ઠિરના તંબુમાં આમ કરીને જોયું ને તો યુધિષ્ઠિર ભાલાને ધાર કાઢતા હતા. પછી નીંદર આવે. ભીષ્મે પ્રતિજ્ઞા કરી, તંબુ આમ કરી નાખ્યું. ભીમની તંબુમાં જઈને આમ કરીને જોયું, ભીમ ગજ્યા સાંભળી ગયા. એને તંબુ આમ કરી નાખ્યું. સહદેવ નકુલ બેયનામાં જઈને જોયું, બે એક તરવારને ઝેર પાય, એક તરવાર ગાહે. પછી તો જ્યાં કૃષ્ણ જોવે ત્યાં બધા તૈયારી, કોઈને નીંદરનું નામે નહીં, કોઈને. બધાય જાગતા હતા 18 ક્ષણી. હવે સાંભળજો, એક માણસનું આમ કરીને આમ કૃષ્ણે તંબુ કર્યું ને તો ઘસઘસાટ હૂતો તો એનું નામ છે અર્જુન. એટલા યુદ્ધના ધમાકા થવાના હતા, કોઈ હૂતું નહોતું ના ઘસઘસાટ મરદનું ફાટ્યું હૂતો તો કૃષ્ણ ભગવાને પગના અંગૂઠામાંથી ચાબુક માર્યો. સાપ બેઠો થઈ ગયો. લે પ્રભુ, અત્યારે અડધી રાતે? અરે અડધી રાત વાળો થામા તને નીંદર આવે તો રાતે તો ભગવાન હુવાનું જોવે, તમે અત્યારે તો હુવા દો. અરે પણ તને ખબર છે ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી નીંદર આવે તને? કે હા નીંદર આવે. કે તને કેમ નીંદર આવે? તો કે મારો કનૈયો જાગે છે ને એટલે મને નીંદર આવે છે. હા, જીવનમાં આટલું ખાલી સમજાઈ જાય કે મારો કનૈયો જાગે છે એટલે પૂરું થઈ ગયું. મારો કૃષ્ણ જાગે છે એટલે મને નીંદર આવે છે. આ મજા છે મિત્રો. કૃષ્ણ જાગતો હોય ને પછી હુઈ જાય તો વાંધો ના, પણ એને પહેલા અંદર જગાડવો પડે. આપણો છે ને યોગનો દેશ છે આપણો. કૃષ્ણ છે ને યોગેશ્વર છે, શિવ યોગી છે. માતાજીને આપણે યોગીની એટલે દેશી ભાષામાં કહીએ કે હા જોગણી, હું યોગીની. એટલે આપણે યોગ એટલે શું ખબર? મનને એક જગ્યાએ બેહારી દેવાનું અને શરીરને તોડી નાખવાનું, હળિયું કરવું. હવે આટાને આપણે શું થયું ખબર? શરીર સોફે આડું પડ્યું હોય ને મન હળિયું કાઢતું હોય, એમાં ડિપ્રેશનમાં આવી ગયા. પરિવાર વિખાઈ ગયા, બધું વિખાઈ ગયું. આપણે આપણા નોરિયા. હું તો માવડીઓને પગે લાગીને કહું, અઠવાડિયે 2 વાર્તાઓ હારી સંભળાવજો. ક્રાંતિકારીઓની, બારવટિયાની, સુરવીરોની, આપણી પરંપરાની. તમારા બાળકોને હારા 2 ગીતો સંભળાવજો. અનુપમા ન જોવાય કાંઈ વાંધો નહીં. ઈ જરાય દુખી નથી. 2 કરોડની ગાડીમાં હાવ મોજ કરે છે મુંબઈમાં. તમે દુખી થઈ જાવ, સોફે બેઠા બેઠા રોવે. બિચારી આજ તો અનુપમા બહુ દુખી થઈ. ઓલો અનુપમો બિચારો ઓફિસે આવ્યો હતો, ઓફિસેથી એને પાણી પાવડી, મેકઅપના ખર્ચા ઈ ઉપાડે છે. હા, હકીકતમાં છે એવું. અને નારી શક્તિની તો બહુ તાકાત છે. ઉજળા ઇતિહાસો છે તમારા. અહીં બેઠેલા બધાને ખબર છે કેટલા એવા દાખલા છે કે નારી શક્તિએ પુરુષને તારી દીધા. જેસલ જાડેજો, માનતે, એવા કેટલાય દાખલા તમને બધાને ખબર છે ને કે કેટલી નારી શક્તિ આવી હતી. કઈ પુરુષને પાપીમાંથી પીર બનાવી દીધા, મહાન બનાવી દીધા, તારી દીધા ને. એક દાખલો એવો હોય બતાવો કે એક પુરુષે એક નારીને સતી બનાવી દીધી. હવે પોતે સતો થયેલો હોય, એ સતી ક્યાંથી બનાવે? સતો થઈ ગયો હોય બધે. આપણે કે ને એવું સતું થઈ ગયું, પોતે સતો થઈ ગયો હોય. આ તો 2 પેક મારે છે આમ. હમણાં એક જગ્યાએ અમે લગ્નમાં ગયા તો આખું ઘર ભેળું થઈ અને વરરાજા મોટા ભાઈ મારતા હતા. બોલો, અમે ઓહરી બેઠા ને અંદર મારે. અમને એમ કે ફોટા પાડેલું, ફોટા સેશન આવે છે. ધડબડાટો વધ્યો. તમને એમ થયું શું છે? દરવાજેથી આમ જોયું તો ખબર પડી આ તો બહાટી બોલે. અરે મેં કીધું કોને મારો છો? તો વરરાજાનો મોટો ભાઈ છે. મેં કીધું મોટા ભાઈ ને પછી એને કા મારો આવા લગ્નના હારા અવસરમાં? અરે એ કે મારવો પડે એમ છે. મેં કીધું પણ શું કામે? અરે એ કે ફૂલ લેવા મોકલ્યો તો ફૂલ થઈને આવી ગયો. મોકલ્યો તો ફૂલ લેવા અને ફૂલ થઈને આવી. મેં કીધું તો થોડોક મોકો અમને દ્યો.
અમે બે ઢીબી. એટલે કહેવાનો અર્થ માણસનું મન જ્યારે પોતાના કાબુમાં ન હોય ત્યારે વ્યસનો અને બધું એને બીજું કરવું પડે, ત્રીજું કરવું પડે. મનને સ્થિર કરો. રાઘવેન્દ્ર સરકાર આપણો બાપ રામ શું કામ હે? જાનકીજી સિવાય ક્યાંય લગ્ન નહીં કરો. એ દુનિયાને સંદેશો એ તો પરાત્પર બ્રહ્મ છે દેવા આવ્યો તો તમારું મન એકવાર સ્થિર કરો તો ખબર પડે. એટલે ઘણી વાતો થઈ છે કે કલાક હજી બેનને આપણે સાંભળવા. મારું કહેવાનું એ છે કે આપણી પરંપરા બહુ અદ્ભુત છે. દુનિયાને આપણે પાસે શીખવું પડે એવી છે. પણ આપણે વ્યસનમાં યુવાધન ન હોયા જાય. હું તો હમણાં યુવાનોને કહું છું, તમારે સોસાયટીમાં કે ગામડે હોય ને તો ચોરે ભેળા થાવ. તમે 7 જણાના ગ્રુપથી શરૂઆત કરો ને એમાંથી 70 ને એમાંથી 700 થાય. હનુમાન ચાલીસા કરો, સારું કરો, સારું બોલો, આવું બધું કરો. કાંઈ નથી પેલા કાંઈ બેસી જાઓ કાંઈ છે જ નહીં. બેસી જાઓ, મહેમાન આવે છે. આમાં હોય 2 જણા જોવે 3 ને એમ થાય કે હું રહી જાય. હા, એટલે મારે એના માટે બીજા ગીતની તમારે હાટું પડી આવી જો તમને ચીર કરવા માટે કે વાલા આ તો વાલા બનું છે વાલા આ તો વાલા બનું છે વાળ એનો કાર્ય તું કર તો વાલા બનું છે વાળ એનો કાર્ય તું કર મારી આંખે ઉજાગરા ખૂબ ચાહક અને અમારા બધા વિડિયો મૂકે, લખાણ મૂકે ઘણીવાર, અને ખૂબ આપણા લોક સંગીતના ચાહક એવા પરિમલભાઈ નથવાણીને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી. પધારો, આપની સાથે પધારેલા બધા જ મિત્રોનું અહીંથી હું સ્વાગત કરું છું. પધારો. કરશન ભગવાન હયા એ દ્વારિકા ને કાઈ લીધો મણિયારા તારો વેશ કે હા લીધો મણિયારા તારો વેશ
આવડ આવે
કીધું પણ પાછો આવું તો અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા જાતકાના બે બધી તો વાત જ નો થાય મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન ધોળી ધોળી પાઘડીએ મન માર બોલ્યું હે માલધારી જીવ માલધારી હાય હે માલધારી બાણ હે મળી જગદંબા પીઠળમાં આજ મારો ધીંગો જાણ્યા આભાર આભાર વાત મારી જગદંબા પીઠળમાં આવે છેલ્લે આ બધાય ફરમાઈશ એટલે મોરલા તારો એજી થોડી ઘણી મને દેવી વસાતી લોકાંઠ એજી મોરલા તારો એ ગાંડી ગીરના મોરલા તારો થોડી ઘડી મને દેવી નસાટી લોકાન હું ખોવાયેલી મારી વાદળીને હું હવે છેલ્લી વાર હાથ પાડી લઉં એટલે ખાંદા દોડિયા બાંદરા વાળા હાંકો લેતી બાજુ સુતા બાજુ દોડી ગામ ગામ દિયા બાજુ બાજુ ગામ સુતા નહીં ગામ જાળા બસવા પે નાગ જાણે સુતા નાગ નાગ કેમ સુતા ગમી કા જાળા ભાળા જયગુ વાળા ભલે કાળા વેર જાગા પાણુ વાળા રંગા કાળા રંગ તાળા દૂર ખોટાળા ઉચેડા માહે વાદળા રે નોર ભાડે ભાડે ધાળે બંધુ ડાળે
આપણે બોલીવુડમાં રેપર આવે ને એમાં આપણું ગુજરાતનું ફોકનું આ રેપર છે હો. આ આપણું રેપર છે સાહેબ. હા એટલે હનુમંત ધોમવાને નકા ઢાળા મેમાં હાયલા મેરી હુંડા વાળા કાળા તોડી આવી સાહેબ ગાને ધોમે દીએ ગામ લાંબા લીધું માને કાઢે દાણા મારી ધોમ રોડી વાળા કર્યા એક મેક મેડિકા પાતાળ જેજ મેડિકા લાગીયા જત મેડિકા ગોરંબા બેઠી મેડિકા મેરે મેડિકા જો કાણા જેડા તીક વાળા દિયા વાળે જડી જાગા નાળે નાળે મેદી ની ચકોર અંદર લાગ્યા લંકા વાળા રામચંદ્ર દેવ દયા ગૌરવા પાંડવા દૂત મસાયા પ્રચાન પ્રતિ રાજ્ય પાળી ભોગ પિતા કેવા ફેર પાદ કાય પોકા કાયા કૃતાણ ગણના ઘડી ગણાતી હતી જાગી જાગ પર લેવા કુવારી ઉતારી મારી 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 ગુંડ માળા માળા માથે શંકર કોલ યાર ગણી આને કેવા લાગ્યા દૂધ વાળા હનુમંત ધોમવાને નકા ઢાળા જેમાં હાયલા મેરી હુંડા વાળા કાળા જોડે દીએ ગામ લાંબા લીધું માને કાઢે દાણા મારી ધોમ રોડી વાળા કર્યા. અને પરિમલ સાહેબ ગીરના વિડિયા બધા મૂકે ત્યારે હું જોતો હું સિંહના પ્રકૃતિના બહુ શોખીન છે એટલે સાહેબ આપણે ગીરમાં જઈએ ને સિંહ છે ને સિંહ એ સિંહ હાયલો આવતો હોય એનું વર્ણન છે અમારે બળદેવ બાપુ નરેલા રાજ કરી એમને કર્યું કે સિંહ આવતો હોય તો કેમ આવતો હોય એનું આમાં વર્ણન છે. પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળો ઝાડ ઘાટાળો આવ્યો તો ઢીંગરા કાળા મને આવ્યા મુજરા દૂધ આવ્યા મોતીને માથે લાગ્યા નકારા કેવા કરના બળન ઉહરી ગટાળા નતો કોતો બાલો ભારે નસો બોટો ડાળો કરે તો ઉતાર કાંદે ભાળ બી કરાળ કાળો હતો દાણે કાળ ચૂકે નહીં એક થાપે હાંધીઓ શિકાર ધરાળો રોસના ઘરે ભૂલતીના ભરે પાછો લાંગડો હોય તો કદી ખાઈ ના વખાત છેદરી બેતરો બાંધી કરેલા શિકાર કદી અટકો ફેફરા પાડે કે હરિયવા આ સિંહ હોય આવતો એનું વર્ણન. પણ ઘોડેસવાર મહારાણા પ્રતાપ કે શિવાજી ઘોડા ઉપર સવાર થઈને આવતા હોય તો ઈ કેવી રીતે આવે ઘોડાનું છપાકરું પાછું ભાગા નાગતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા ધબે મારી ભાગા દુકા નાખી ભાગે ભલે ગોપકા ગણાના ધરી ભાગા હાથ ગાઈ ધાતો રીતા રાગા ગમે રાજા હારા ગમે રાજ ધુમા 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 ધમા 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 ધમા. હવે જે ગીત બોલું એમાં હર હર આવે ને બધા જેટલા બેઠા છે ને મહાદેવને માનતા બધાય બોલો છો મને કાંઈ